મંત્ર ઘોષ જેમણે વિશ્વ આખામાં પ્રસારિત કર્યો છે અને તે મક્કમતાપૂર્વક એવા ફેલાયેલા યશવાળા વૃદ્ધ શ્રવા જેને કહીએ એવા પૂજ્ય સંત મોરારી બાપુના ચરણોમાં મારા વંદન. સાહિત્યના અને શબ્દોના ઉપાસક સરસ્વતીના હંસવાહિનીના ઉપાસકો શ્રી મહેશદાનજી મિસણ, શ્રી ભીખોદાનભાઈ, દોલતભાઈ ભટ્ટ, લખુભાઈ, બળવંતભાઈ જાની અને ખૂબ જ સંવેદનશીલ અને જાણકાર એવો રસજ્ઞ ડાયરો ચૈત્રે બિરાજમાન છે, જેની સામે બોલવાની મારી બહુ હેસિયત નથી, પણ બાપુનો આદેશ, એમના આશીર્વાદ, એમની અમી નજર કંઈક હૈયાના કમાડ ખોલવા માટેનું વિઝન આપી રહ્યા છે. કાગના ફળિયામાં કાગની વાતું ખૂબ જ રોમાંચિત કરે એવો વિષય છે. વાતો એટલા માટે જરૂરી છે કે ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય તો એનો કંઈ અર્થ નથી. માત્ર સારું હતું આવા વટ વચન વ્યવહાર, આવા વચન માટે માથા આપનારા હતા, પણ એ સૌરાષ્ટ્રની મગરૂબીથી નવી પ્રજાને પ્રેરણા આપે તેવો ઉપક્રમ અહીં ગોઠવાયો છે. અને દર વર્ષે આ કાગ એવોર્ડ આપવાની જે મોરારી બાપુએ પ્રેરણા આપી છે તેના પાછળ જરૂર આ જ ભાવના અભિપ્રેત હોવી જોઈએ. મુરબી બળવંતભાઈએ કહ્યું એમ, કાગ બાપુ સાથે બહુ લાંબો મારો પરિચય પ્રત્યક્ષ રૂપે નથી, માત્ર એક વાર એમને મળ્યો છે. મુંબઈના કાંદીવલી પરામાં નશાબંધીના પ્રચાર માટે તેઓ આવેલા. એ વખતે એમનું એ મિશન હતું 1958ની આસપાસ. સીધા સાગના સોટા જેવો દેહ, પાઘડી ન બાંધવાની લીધેલી પ્રતિજ્ઞા, જ્યાં સુધી ગીરમાં અને વાળાક વિસ્તારમાં દારૂબંધી ન કરી શકું ત્યાં સુધી, માથે ચોટલો, ઝૂલતી દાઢી, તેજસ્વી આંખો. હજારો માણસોની મેદની આખું પશ્ચિમ ઉપનગરના પરાઓમાંથી માણસો ઉલક્યા હતા. આકાશવાણી ઉપર એમના જે ગીતો પ્રસારિત થતા હતા કાગવાણીના, હું પણ એમાં હતો. કાગ બાપુને ત્યાર પછી મેં વધારે નજીકતાથી જોવા માટે જયમલભાઈ પરમાર, આદરણીય જયમલભાઈની કેટલીક નોંધો વાંચી. આકાશવાણીના એ વખતેના સ્ટેશન ડિરેક્ટર ચંદ્રકાંત ભટ્ટ, જે એક વખત આકાશવાણીમાં મારા સાથી હતા, એમના સાથે ખૂબ ચર્ચાઓ કરી. આદરણીય રામજીભાઈ વાણિયા, શ્રી ભીખુભાઈ, ભીખુદાનજી, કવિદાદ, એ લોકો સાથે હંમેશા હું દોલા કાગની ચર્ચા કરતો રહ્યો અને એમાંથી મને ઘણી પ્રેરણા મળી. સંવત 1958માં જન્મ, કારતક વદ 11 શનિવાર મધરાતે સોળવદરી મુકામે
માતા ધાનભાઈની કુખે ભાયામેરને ત્યાં એમનો જન્મ. મૂળ કચ્છમાંથી આવેલું આ કુટુંબ કદમગીરી ક્ષેત્ર જેને કહે છે, બગદાણા, ત્યાંથી સાલોલી થઈ, ગીરમાં થઈ, પેઢીઓ પછી મજાદર ઉપર ઉતર્યું. જસા અરડુએ સગપણના સાંધા કર્યા. દુલા કાગના દાદા ઝાલા કાગ સાથે સગપણ બંધાણું અને એ સગપણ અહીંયા એમને ભાણેજ કરીને રાખ્યા, જમીન કાઢી આપી. દુલા કાગના જીવન ઉપર જ્યારે નજર કરીએ ત્યારે જમાના ઉપર બી નજર કરવી જરૂરી છે. 20મી ને 21મી સદીનો સંક્રાંતિકાળ આપણે જોઈ રહ્યા છીએ, પણ 19મી સદી ને 20મી સદીનો સંક્રાંતિકાળ બહુ ભયાનક, લોહીમાં ઝબોળાયેલો, ઉલ્કાપાત ને ઉત્પાતોથી ભરેલો, નવા પવનને આવવા ન દેતો અને જૂના પવન ગંધાઈ ઉઠેલા. દેવસ્થાનોમાં મહંતગીરી માટેના કલહ, શૌર્ય અને કૌર્ય બંને સાથે સાથે ચાલતા હતા. એવા સમયે આ અવતારી પુરુષ જેને કહીએ એવા કાગ બાપુનો જન્મ. એમના પિતા ભાયા બહુ આડાબીડ માણસ, જામો કામી, જોરાવર, આખા પંથકમાં ધાક, ઢોર ઢાંકરનો મોટો જખીરો રાખે, હાંડિયા ને ઘોડાની હીસ બોલે. અહીંયા બાળપણ શરૂ થયું. અહીંયા કાંક પાખોડિયા ભર્યા હશે એમણે. આ ધૂળમાં, આ ધૂળથી એમનો પિંડ બંધાયો હશે, તો ધૂળમાં બી કંઈક પવિત્રતા તો હોવી જોઈએ, કાંક તો પુણ્યનો ઉદય થયો હશે. એ વાત થઈ. વિક્ટરની શાળામાં 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો. કુંભણના જેઠસુરદેવ એમની સાથે સહાધ્યાયી, આદરણીય જયમલભાઈ એમના સહાધ્યાયી, જેમણે પોતાની મૈત્રી છેવટ સુધી નિભાવી. G3 હોસ્પિટલથી માંડીને અહીંયા મજાદરમાં એમને દેહાવસાન થયું ત્યાં સુધી. એવા આડાબીડ સાથીઓ હતા એમના. અને એ સાથીઓ વિક્ટરની શાળામાંથી આવ્યા પછી દુલાભાઈ તો એમને અહીંયા પેલી સાહેબીમાં રસ નહીં. એ વખતની સાહેબીનો અર્થ હતો માણસ મને જોઈને થરથરવો જોઈએ તો જ મારું ગૌરવ થયું કહેવાય. એવો એ જમાનો હતો. માણસ ફફડવા જોઈએ માણસને જોઈને. પણ એ તો ઉઘાડામાંથી ને ઉઘાડા પગે ગાયો ચારવા માટે નીકળી પડતા. પોટલીમાં ગણપતિની મૂર્તિ હોય, 5 ધોરણ ભણેલા, રામાયણ પાઠ કરતા જાય. બાપને થયું કે દીકરો મારો ભગતડો થઈ જશે ને આ મારો વહીવટ કોણ સંભાળશે. બહુ જ એક મનમાં મંથન ચાલ્યું અને છેવટે એમની નજર ઠરી સાગણિયાના આયર ખોરડા હિપાભાઈ મોભ. એમને દુલાભાઈની વાત કરીએ ત્યારે આ મોભ ખોરડાની વાત કરવી બહુ જરૂરી થઈ જાય છે. બંને સાથે ને સાથે પ્રવાસ કરી રહ્યા છે. મહુવાની ઉત્તરે માલણ નદીને કાંઠે આ ગામ સાગણિયા. અહીંનું પાદર બહુ રળિયામણું હતું. માલણ નદી અહીંયા ધનુષાકારે આંટો લેતી હતી. નીચે કાળમીન પથ્થરો અને પથ્થરમાંથી પાતાળ ગંગા પ્રગટેલી હોય. 200 કોસના તો ત્યાં પ્રવાહ વહેતા હતા. એવો એ જગ્યા ને એ જગામાં આતા મોભે ગામ વસાવ્યું. આતા મોભના ઉનળમોડ
ઉનડ મોબના થયા જૂઠા મોબ, જૂઠા મોબના હિપા મોબના બાઉભાઈ મોબ ને ભોજ મોબ. બાઉભાઈ મોબ એમને માંદણા લૂંટાવાની મોજ આવે. ભેંસો માલણ નદીને કારણે તો પેલા ગારાવાળા ખાબોચિયા ક્યાંથી હોય એટલે વાડામાં પૂરે ભેંસોને અને વાંભદીએ ને બધી જેટલી ભેંસો નીકળે યાચકને આપી દેતા. એમાં એકવાર બળેવને દિવસે માંદણું લૂંટાવા માટે વાંભ દીધો. 1, 2 ને 3 ભેંસો બહાર નીકળી અને પાડો ઊભો થયો. પાડો ઊભો થાય એટલે દાન આપવાનું બંધ થઈ જાય કે પાડાને ભડાકે દઉં. પાડાને ભડાકે દઉં ઊભો જ કેમ થયો? બધાય વાર્યા એમને કે ભાઈ આવી રીતે દાન આપવામાં જોરાવરની જબરજસ્તી ન હોય. પાછી બધી ભેંસોને રાખી અને એ બધી ભેંસોને રાખીને પાછો વધારો કવિ બધી ભેંસોને રાખીને પાછો વાંપ કર્યો જેઠસુર દેવે. 18 ભેંસો બહાર નીકળી. ત્યાં સૌરાષ્ટ્ર સરકારના જીવાભાઈ ગઢવી જે ભૂપતના બારવટિયાના બંદોબસ્તમાં હતા ને તેમની જીપ આવીને હોર્ન વાગીને પાડો પાછો ઠેકીને નાટો. માથું કૂટીને ઊભા થઈ ગયા બાઉભાઈ મોબ. એ બાઉભાઈ મોબના પિતા હિપાભાઈ મોબ એક વચની માણસ, બોલીને કદી ફરે નહીં પણ ભગતડા નહીં, બધી રીતે પૂરા. એના ઉપર ભાયા મેઘ કાગની નજર ઠરી જૂઠા મોબની વરસીમાં. જૂઠા મોબની જે દોમદોમ સાહેબી, મોટો ધીરધારનો ધંધો, ખાંભાથી ખડાધાર ને ચતુરડી ને દાઢિયાળી થઈને આ બાજુ ઘોગા કાંઠે નળ કાંઠે ને ઘોગા બારામાં ને નામ ન લઈ શકાય એવો એક અડાબીડ માણસ. હોકાના ડુંગા ફરતા હોય ને ઠુંગાની તાસકો ફરતી હોય ને દારૂની જાફતો ઉડતી હોય ને કહુંબા ધોબે ને ધોબે તારા હામ ને મારા હામ કરીને પીવડાવતા હોય. બાજુમાં બોલાવીને બરકીને કીધું કે મારા છોકરાને મારે તને સોંપવો છે. તું એને તારા બાઉભાઈ મોબ જેવો બનાવ. જોઈએ તો અખાજ ખવડાવ, દારૂ પીવડાવ, પણ બંદૂક બંધાવ, તલવાર બંધાવ. એને જોઈને માણસ બીવા જોઈએ. ઠીક. થોડા દી પછી હિપાભાઈ મોબ પાછા આવ્યા કે આ તમારા છોકરાને સંભાળી લ્યો. એને સુધારવા જતા હું બગડી જઈશ એનો મને ભય છે. એને દારૂ પીવડાવવા જતા કદાચ મારે દારૂનું નીમ લેવું પડે એટલે તમે આને સંભાળી લો પાછો. કાગ બાપુ પોતાના આત્મકથનમાં લખે છે કે તે દિવસે મારા બાપાએ એક હાથમાં દારૂની પ્યાલીને એક હાથમાં પોતાની પાઘડી ઉતારીને મારી સામે ગળગળા થઈને ઉભા રહ્યા કે પસંદ કરી લે તારે શું જોઈએ છે. દુલા ભાયા કાગ એ ચિત્ર કદી હૃદયમાંથી વિસરી શક્યા નહોતા. યાદ રહી ગઈ બાપુનો દયામણો ચહેરો. હિપા મોબે ઉભા થઈને દારૂની પ્યાલી ફેંકી દીધી, પાઘડી પહેરાવી દીધી. આ શું છોકરપત માંડીશ તમે નહીં. હવે એને બહુ ભીંસ મળ્યોમાં નકર છોકરો હાથમાંથી જશે, બાવાઓ ભેળો ભળી જશે. હો હવે એના કરતા એને જે રસ્તે જવું જવા દો. કઠોપનિષદમાં નચિકેતાની વાત આવે છે. પોતાના બાપે યમરાજને દાન કરેલો એ યમરાજ પાસેથી વરદાન મેળવીને પાછો આવે છે. એમ હિપા મોબ પાસે એણે વરદાન મેળવ્યું કે હું આજ પછી કોઈને દારૂ માટે જબરજસ્તી કરીશ નહીં, અને આજીવન એના પહેરેદાર અને વડીલ મિત્ર બનીને ઊભા રહ્યા. નચિકેતા સતયુગમાં થયા એવું નથી, કળિયુગમાં પણ નચિકેતા થઈ શકે છે. થયા, આપણી નજર સામે થયા. આપણી નજર સામે થયા એટલે આપણને નાના લાગે છે, પણ એટલા જ મોટા ઋષિપુત્ર છે. વી ટેક ધેમ એટ ડિસ્કાઉન્ટ. ત્યાંથી એમને અહીંયા પીપાવા
પીપાવાવના પ્રતાપી સંત મુક્તાનંદજી પાસે ભણવા માટે મૂક્યા. એને ગમતું જ હતું દુલાભાઈને. પંચદશી, ભગવદ્ ગીતા, ભક્તમાળ, વિચાર સાગર, આ બધા મોડે થવા માંડ્યા, અંદર ઉતરવા માંડ્યા. 4-5 વર્ષ પછી એમને કહ્યું, ગુરુજી મારે હવે અહીંયાથી જવું છે. ક્યાં જવું છે? વ્રજની પાઠશાળામાં ભણવા જવું છે. જયમનભાઈ એની નોંધમાં લખે છે કે મુક્તાનંદજીએ એને બેસાડ્યા, સામે પોતે બેઠા, ગોઠણથી ગોઠણ અડકારીને, અને કહ્યું તારે જવું છે? કે હા ગુરુજી. તો કે એક સવૈયો લખી આવ જા. કાગળ ને પેન્સિલનો ટુકડો આપ્યો. ઝાડ નીચે બેસીને દુલા કાગે સવૈયાની પંક્તિઓ ઉતારી. દોડત ફિરે મૃગ ઢૂંઢત જંગલ, બંધ સુગંધ કહા મન બાસો. દુલા કાગની કલમે ઉતરેલી આ પહેલી પંક્તિઓ. સૌથી પહેલા કે બચ્ચા હવે તને કોઈ રોકી શકે એમ નથી, સરસ્વતીનો ખોળો ખૂંદવા જા. ગયા 27 પેઢી પછી એક તુંબેલ ચારણનો દીકરો ગિરનારની પ્રદક્ષિણા કરીને પાછો કચ્છમાં આવ્યો. બીજલ ચારણ આવ્યા હતા તેમ એ પાછો ગયો, અને એ જ ગિરનારની પ્રદક્ષિણા કરીને ત્યાં પાઠ્યક્રમ રસરાજ. હમણાં મહેશદાનજી સાથે વાત કરતો હતો એમ અવતાર ચરિત, છંદ રત્નાવલી, ભરતુરી શતક, હરિરસ ઈશ્વરદાનજીનો, સાયજી ઝુલાનું નાગદમન, છંદ રત્નાવલી, એક પછી એક. દુર્સાજી આઢાની પ્રતાપ બાવની, પાંડવ યશેન્દ્ર ચંદ્રિકા, આ બધા ગ્રંથોનો સતત અભ્યાસ કરીને પછી ચારણનું બાળ કવિતાના અમી કુંભા કોઠામાં ઉભરાયા કરતા હતા. એ અવી કુંભામાંથી સતત ઝરણા વહેતા હતા, અને પાછું ભક્ત હૃદય, ધરતીના ખોળાનો ઉછેર, તીક્ષ્ણ બુદ્ધિ, ચિત્રની એકાગ્રતા, વેદ પ્રાઠી બ્રાહ્મણની જેમ તીવ્ર ગ્રહણ શક્તિ, અને એ બધામાં મેઘાણીભાઈ લખે છે તેમ ગુમ્મટમાં ગુંજતો ઘંટનો ગુંજારો જેવો રણકતો કંઠ. કહેણીનો બાદશાહ. થોડા વખતમાં તો દોલા કાગ માલવી કાગ્નમિત્ર નાટકમાં કવિ કાલિદાસે જે શિષ્યની કલ્પના કરી છે, શિષ્ય કેવો હોવો જોઈએ? જે ગુરુજીને વધુ અધ્યયન કરવા માટે મજબૂર કરે, વધુ અધ્યયન કરીને આવવા માટે. એ રીતે શિષ્ય મળ્યો. ગુજરાત, કચ્છ અને રાજસ્થાનના સીમાડા વેંધીને રાજસ્થાનની પેલી કોર એમની કીર્તિની ધજા ફડાકા મારવા માંડી. રાજા રજવાડાના કહેડાવવા માંડ્યા, રાજકવિ તરીકે આવો. પણ કોઈ રાજ દરબારે આવી ફાંસલામાં અટવાયા વગર, કોઈ કાવતરામાં સપડાયા વગર, કોઈ કવિજનોની, સાહિત્યકારોની ગોષ્ઠીની વાહવાહી લૂંટ્યા વગર એ સીધા ચાલ્યા મજાદર. મજાદર એ ન ભૂલ્યા લોકને, ન ભૂલ્યા વેરાન લાગતી ખારાપાટ ધરતીની પ્રીતિને, ન ભૂલ્યા અબૂધ લાગતા માયાળુ માનવીઓને, ન ભૂલ્યા ખેડને, ન ભૂલ્યા ખોરડાને. ને એટલે જ કાગના ફળિયામાં કાગની વાતું આજે થાય છે બાપા. વર્ષોના વાણા વાતા ગયા, અને એક પછી એક
ભાઈ ચારણી સાહિત્યના છંદો પ્રગટ થવા માંડ્યા. ખેડ કરતા 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 આ ભક્ત હૃદય લખવા માંડ્યું. લખતા 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 મોજ આવી અને અચાનક બ્રિટિશ સલ્તનત પલટાવાના કાળ નગારા વાગ્યા. નવ પ્રભાત, નવ જાગૃતિનો પવન ફૂંકાણો અને ચારણી સાહિત્યમાં બંધાઈ રહેવા ન માગતો આ કવિએ આત્મા પાંખો પપડાવવા માંડ્યો. આ નાનું પડે છે, હવે નહીં ચાલે. એ વાતે ઉદયને પણ એ જ ટાણે એને મળી ગયો. ધરતી ઉપર કાન માંડીને પાતાળના પાણીના ઘૂઘવાટા કહી આપે એવો એક પાણી કળો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. કવિતાએ કવિતાને ઓળખી, કવિએ કવિને ઓળખ્યો. ઘાયલ કી ગત ઘાયલે જાણી અને બંને જણાએ લોક ઢાળમાં લખતા દુલા કાગણા એક લોક ઢાળના માધુર્યમાં મેઘાણીની ઓજસ્વીતા, સચોટતા અને કલા સંવિધાન ઉમેરાયા. નવી કલા સંવિધાનથી લખવાનું શરૂઆત થઈ. મેઘાણીએ મહાત્માજીના ધર્મયુદ્ધના સંદેશોને લોકો સુધી પહોંચાડ્યા. બાપુએ રાજઘાટ પર જે કથા કરી, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિનો ઢોળજો બાપુ. ગુજરાતી, માત્ર ગુજરાતી બચ્ચો અહીંયા ભારતમાં હોય કે દરિયા પાર હોય, એની છાતી ગજગજ ફૂલાણી પોરસથી. બાપુ આ સંકુચિત પ્રાદેશિક અભિમાન નથી, પણ ગાંધીજીના સ્ટીમર ઉપરથી હાથ હલાવતા અને હાથમાં લાકડી પહેરેલો ફોટો તો ભારતની દરેક પ્રાદેશિક ભાષાએ, દરેક સામયિકે પહેલા પાને છાપ્યો. પણ ગાંધીજીના અંતરનો સંદેશો તો ગુજરાતીમાં છપાયો, એનો એક્સરે છપાયો. ગાંધીજીનો એક્સરે, એનો ફોટોગ્રાફ નહીં, ગાંધીજીનો એક્સરે છપાયો. 3 બાપુઓ ભેગા થયા રાજઘાટ પર. ગાંધી બાપુ એમનું દર્શન, મેઘાણી બાપુ